એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે અને મોટા દિગ્ગજો ફોર્મ ભરશે તેવી ધારણા છે। આ તરફ પૂર્વ ધારાસભ્ય પહેલા કોંગ્રેસમાં અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં આવેલા જોઈતારામ પટેલે પણ ફોર્મ ભર્યું છે। ધાનેરા બેઠક પરથી જોઈતા પટેલે ઉમેદવારી નોંધાવી છે। વાઇસ ચેરમેન ભાવા રબારીએ પણ ઉમેદવારી નોંધાવી છે। અત્યાર સુધીમાં ડેરીમાં વાઇસ ચેરમેન રહેલા ભાવાભાઈ રબારીએ ઉમેદવારી કરી છે। અમીરગઢ બેઠક પરથી ભાવા રબારીએ ઉમેદવારી કરી છે। મારી સાથે સહયોગી ધવલ જોશી ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, શંકર ચૌધરીએ હજુ સુધી ફોર્મ નથી ભર્યું, બીજી બાજુ પૂર્વ સાંસદ પરબત પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે। હરિભાઈ પટેલ જે પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હતા એમણે પણ ઉમેદવારી નોંધાવી છે। શું લાગે છે કે દૂધનું ઠામ દૂધમાં કે પછી બીજું જ કંઈક રચાવા જઈ રહ્યું છે બનાસકાંઠામાં? ધવલ, મનીષ, ચોક્કસથી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈને અત્યારે રાજકારણ છે તે ગરમાયેલું જોવા મળી રહ્યું છે। આજે બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીનો ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે ભાજપના અનેક દિગ્ગજો છે તે અત્યારે ચૂંટણીની ઉમેદવારી નોંધાવવા માટે પહોંચેલા જોવા મળી રહ્યા છે। ભાજપ સામે ભાજપની પેનલ ટકરાય તેવો ઘાટ ઘડાયેલો અહીંયા જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની પેનલમાં જે પ્રકારે પાલનપુર બેઠક પરથી ભરત ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે, તો સામે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે। એટલે કે ભાજપ સામે ભાજપ ટકરાય તેવો ઘાટ અહીંયા ઘડાયેલો જોવા મળી રહ્યો છે। તો સાથે જ વડગામ બેઠક પર વર્તમાન ચેરમેન દિનેશ ભટોળે ઉમેદવારી નોંધાવી છે, તો સામે કેપી ચૌધરી જે વડગામ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન છે તેમને પણ ઉમેદવારી નોંધાવી છે। એટલે વડગામમાં પણ ભાજપ સામે ભાજપ મેદાને આવે તો નવાઈની વાત નથી। મહત્વની વાત છે કે આજે પૂર્વ ધારાસભ્ય ધાનેરાના જોઈતારામ પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે, તો સાથે જ પૂર્વ સાંસદ પરબત પટેલે પણ થરાદ બેઠક પરથી પોતાની ઉમેદવારી છે તે નોંધાવી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, અંતિમ દિવસે એક બાદ એક દિગ્ગજો છે તે પોતાના ફોર્મ રજૂ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે બનાસ ડેરીના વર્તમાન ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ હજુ સુધી પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે રજૂ નથી કર્યું, પરંતુ ચર્ચાઓ થઈ રહી છે કે શંકરભાઈ ચૌધરીનું ફોર્મ છે તે તેમના કોઈ પણ એક પ્રતિનિધિ છે તે રજૂ કરી શકે છે। ત્યારે અત્યારે તો જે પ્રકારે જે બનાસ ડેરીની ચૂંટણીને લઈને ભાજપ સામે ભાજપ ટકરાય તેવો અત્યારે ઘાટ ઘડાયેલો બનાસકાંઠાની ધરતી પર જોવા મળી રહ્યો છે। મેન્ડેટ વાળી પોલિટિક્સ વચ્ચે ધવલ, એક વાતો એવી પણ હતી કે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ અને ખાસ શંકરભાઈ ચૌધરી જ્યારે અહીંયા ચેરમેન હોય તો એક એવી પણ વાત સામે આવી રહી છે કે જે લોકો ફોર્મ ભરી રહ્યા છે એમને અંદરખાને એવું કહી દેવામાં આવ્યું છે કે સાંજ સુધીમાં બધું જ ચિત્ર ક્લિયર થઈ જાય એ પ્રકારની રણનીતિ કરો। ચોક્કસથી મનીષ, જે પ્રકારે બનાસ ડેરીનું જે વર્તમાન જે ડિરેક્ટર મંડળ હતું તે તમામ ડિરેક્ટરો છે તે એક બાદ એક પોતાનો જે તાલુકા મથક છે તે છોડીને પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાના ફોર્મ રજૂ કરવા પહોંચી રહ્યા છે। માત્ર પરબત પટેલે જે છે તે થરાદ ખાતેથી પોતાનું ફોર્મ રજૂ કર્યું છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે એક બાદ એક ઉમેદવારો છે તે અહીંયા પહોંચી રહ્યા છે, તો સાથે જ જે પ્રકારે મેન્ડેટ ભાજપની મેન્ડેટ પ્રક્રિયા હોય છે, પરંતુ આ મેન્ડેટ પ્રક્રિયા વચ્ચે ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓ જેવા કે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીશ ચૌધરી તેમને પણ પાલનપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે, તો વડગામના માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન કેપી ચૌધરીએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે। ત્યારે કહી શકાય કે અત્યારે તો મેન્ડેટ હજુ સુધી રજૂ થયા નથી, પરંતુ તે વચ્ચે અત્યારે ભાજપ નો જંગ ખેલાય તેવી અત્યારે ચર્ચાઓ બનાસકાંઠા જિલ્લામાં જોર પકડેલું જોવા મળે। બિલકુલ ધવલ, હરિભાઈ ચૌધરી વર્સેસ શંકર ચૌધરીનો જંગ રચાય તેવા સમીકરણો તૈયાર થઈ રહ્યા છે બનાસ ડેરીમાં।